ગણપતિ બાપ્પા મોર્ય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એટલે કે પમ્મીએસ ડાયરીઝમાં. તો ગાઈસ, હું આજે વહેલા જાગી ગઈ છું અને અત્યારે હું હેર ડ્રાય કરું છું. મારે છે ને બહાર જવાનું છે એક શૂટમાં, એટલા માટે. ક્યાં જવાનું છે ને તમે બ્લોગમાં બનાવી રહેજો, તમને ખબર પડી જશે. તો ગાઈસ, હું રેડી થઈ ગઈ છું અને મારા હેર રીતે ડન થઈ ગયા છે અને હવે આપણે નીકળી જઈએ. યશ નાસ્તો કરી ફટાફટ ખાઈ લઈએ, પછી આપણે નીકળી જઈએ. તો ગાઈસ, અમે લોકો ઘરેથી નીકળી ગયા હતા ત્યારે વ્લોગ શૂટ નહોતો કર્યો અને અત્યારે હું પહોંચી ગઈ છું મારા શૂટ પર અને યશને બીજી મીટિંગ છે તો એ ત્યાં ગયો છે અને આજે મારે કુર્તીનું શૂટ છે તો એના માટે થઈને આવી છું. જો મારો આજનો લુક આઉટફિટ જો ગાઈસ, આ છે મારા સેકન્ડ આઉટફિટ. ટ્રેડિશનલ લુકમાં મારો લુક કેટલો ચેન્જ થઈ જાય છે. વેસ્ટર્ન કરતાં ટ્રેડિશનલમાં ગર્લ્સ વધારે એમ બી શૂટ થાય એના પર. મારા થર્ડ આઉટફિટ યુ કેન સી. અત્યારે મેં 2 ડ્રેસ ટ્રાય કર્યા ને એની કરતાં વધારે આ કલર મારા પર સૂટ થાય છે અને સારી પણ લાગે છે મારા. હે, કમેન્ટમાં તમે કહેજો કઈ કુર્તી મારા પર વધારે સૂટ થાય છે. ગાઈસ, હિયર ઇઝ માય નેક્સ્ટ આઉટફિટ. પ્લીઝ કમેન્ટ વિચ ઇઝ યોર ફેવરેટ. તો ગાઈસ, આ છે મારું નેક્સ્ટ આઉટફિટ. અહીંયાનું બધું કલેક્શન બહુ ફાઇન છે. આ કલર વધારે જચે છે મારા પર, હે ને ગાઈસ? આપણા મોસ્ટ ફેવરેટ કલર ભગવા કલર, ઓરેન્જ કલર કેટલી બ્યુટીફુલ લાગે છે જો આમાં. અને અહીંયાથી બધું ફિટિંગમાં હોય એવું લાગે ને, પણ બિહાઇન્ડ ધ સીન કંઈક આવું હોય જો. તો ગાઈસ, આ આપણા લાસ્ટ આઉટફિટ છે. તમે જો આ કલર બી એટલો ફાઇન છે. ઇફ તમને કોઈ પણ ડ્રેસ ગમે ને તો કમેન્ટમાં તમે કહેજો, હું તમને એની કોન્ટેક્ટ ડિટેલ્સ આપી દઈશ. તમને જે કલર ગમે, એડ્રેસ, પ્રાઇસ બધું તમને મળી જશે. તમે કમેન્ટ કરીને કહેજો તમને કયો ગમે છે એ. મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું. બહુ મસ્ત મસ્ત આઉટફિટ હતા અને તમારે આવું જ જોયા કરવું હોય ને મારા આવા વિડીયો તો એક અહીંયા નીચે આઈડી મેન્શન કરું ને એમાં જઈને જોજો. હવે આપણે ઘરે છે કેમ કે યશનું શૂટ હતું એને એ કમ્પ્લીટ થઈ ગયું ને મારું શૂટ હતું એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે ગાઈસ, મેં ચૂંદડી બાંધી લીધી કેમ કે છે ને આજે મેં સવારે હેર વોશ કર્યા હતા ને કોક રસ્તામાં મન જોઈ જાય ને તો પાછા ફોટો પડાવવાને આવે ને એટલા માટે દેશમાં જોવા જઈએ જોઈએ અને આ પાછો મેળ આવે કે નહીં. કેમ કે આ મારો બર્થડે મંથ છે ને તો એવું હું વિચારું છું કે બર્થડે પહેલાં હું સારા એવા ગોગલ્સ કરાવી દઉં ને તો વાંધો ના આવે. મેળ આવ્યો. જે કલેક્શન જોઈએ ને એ છે જ નહીં કોઈ પાસે. હું જે પ્રમાણનું માગું છું ને એવું કોઈ રાખતું જ નથી. હવે તમને ખબર હોય કે કોઈ સારા એવા ઓપ્ટિકલ્સની દુકાનનું તમને તો તમે કહેજો ને જરાક. ગાઈસ, આપણે જૂનિયરની જાણીતી શોપ પર પાછા આવી ગયા છે અને યશ જો વીખવા માંડો બધું. હવે હું હમણાં મારું જોવા માંડું અને જે સારી લાગશે ને તમને બતાવશે. એમની શોપ હોય તમને આવડતું જ હોય ને. પ્રાણી જોયું એવું ફીલ થયું ને તમને. ગોથા મારે પણ નહીં ભેગું થાય. યશના લીધે મારું અટકે. મેં મારી ફ્રેમ નક્કી કરેલી જ છે પણ આ યશ નથી કરાવતો ને એટલે મારે થતું નથી. નહીં, ટ્રાન્સપરન્ટ. હા, ગ્લાસ તો વ્હાઈટ જ. આવડી આ ફ્રેમ યશે ફાઇનલ કરી દીધો. એમાં વ્હાઈટ એ નો હાલે. ચશ્મા ડન કરી દીધા છે. મેં આ ફ્રેમ સિલેક્ટ કરી ને યશે આ ફ્રેમ સિલેક્ટ કરી અને હવે અમે લોકો વિરાટ કોહલી માટે આજે એનો બર્થડે છે ને તો ગિફ્ટ લેવા જઈએ પણ અમે તમને કાંઈ બતાવશું નહીં. અને એના બર્થડેનું કાલે પેલું શું કહેવાય સેલિબ્રેશન કાલે છે તો એ બ્લોગ તમને પરમ દિવસે જોવા મળશે. આ સાથે આપણા કામ બે કામ પતી ગયા અને હવે અમે તમને ફ્રેમ બતાવશું જ્યારે ગ્લાસ નખાઈને આવશે ને ત્યારે. અત્યારે અમે રિવેલ નહીં કરી શકીએ અને વિરાટ કોહલીનો બર્થડે છે તો આજે અમે લોકો ત્યાં જવાના છીએ. જો અમારાથી બ્લોગ શૂટ થશે તો અમે કરશું, નકર અમે તમને નહીં બતાવી શકીએ. સોરી ગાઈસ. હેપી બર્થડે વિરાટ કોહલી, હેપી બર્થડે વિરાટ કોહલી, હેપી બર્થડે વિરાટ કોહલી. બાય. આજે તો જમવામાં રીંગણા બટેકાનું સિંગવાળું શાક, રોટલો અને ઈદડા. હાલો ફટાફટ અમે લોકો જમી લઈએ, તમે આવી જાઓ. ગાઈસ બહુ કંટાળો આવે છે.
હાલ આપણે સાપસીડી રમીએ, કોણ જીતે ઈ જોઈ લાઈ દે. જે જીતે ને એને 2 સાપસીડી ફ્રીમાં. રમુસ બોલ ડીલ ફાઇનલ કરી નાખીએ. કરવી છે ફાઇનલ? પસ્તાયો જોજે. પાક્કું દઈ દે, એક સાપ દઈ દે. माननीय सेक्रेटरी साहब, इस वक्त मैं भी सोसाइटी के मेंबर ही તો અમે લોકો આવી ગયા છીએ ક્યાંક. ઓકે, અમે લોકો છે ને લાલો મૂવી અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, બધા જોવા જાય છે લાલો. તો અમે આવી ગયા લાલો જોવા માટે. પછી તમને રિવ્યૂ દઈએ આફ્ટર મૂવી જોઈને કે કેવું છે. તો ગાઈસ અત્યારે ઇન્ટરવલ પડ્યો છે અને લાલો મૂવી જોતા હતા. ઇન્ટરવલ આવ્યો ને એ પહેલા એક સોંગ આવ્યું હતું, તેવા ગુસબમ્પ આવી ગયા હતા ને. હવે જોઈએ એન્ડિંગમાં શું છે. મૂવીમાં જે ગાડી હતી ને કૃષ્ણ ભગવાન લઈને આવતા હતા એ અહીંયા પડી. જો ગાઈસ મૂવી કમ્પ્લીટ થઈ ગયો અને અમે લોકો બહાર નીકળ્યા. બહુ જોરદાર મૂવી. અમને લોકોને હમણાં કાનો બહુ જોરદાર મૂવી છે, જોવા આવજો તમે એકવાર તમારા ફેમિલી સાથે. એવું થાય કે હમણાં કાનો આપણને મળવા આવે તો સારું. કાનો આપણને બહુ જોરદાર આમ બધું ખોલી નથી દેવું સસ્પેન્ડ, નકર તમે લોકો જ્યાં જોશો ત્યાં તમને નહીં મજા આવે. પણ એકવાર જરૂરથી જજો. તમે લોકો ઘરે આવી ગયા છે અને મૂવીના જેન્યુઅન રિવ્યૂ આપ્યા છે. અમે આ કોઈ પ્રમોશન કે એવું કાંઈ નથી. બહુ જોરદાર મૂવી છે, યંગસ્ટર માટે તો ખાસ કે અત્યારની જનરેશન માટે. બધા શો એના હાઉસફુલ જ હોય. ગમે તે ત્યાં જઈએ છીએ ને તો એક દિવસ અગાઉ જ કરાવવું પડે, એ સિવાય તો એના હાઉસફુલ હોય છે બધા જ શો. અને એટલું ફાઇન મૂવી કે આમ આપણને એમ થાય કે રિયલ લાઈફમાં આપણને તે એકવાર ભગવાનના દર્શન થાય તો કેવું સારું કહેવાય. ત્યાંથી આવ્યા પછી એમ થાય રસ્તામાં હમણાં લાલો દેખાશે, અહીંયા લાલો દેખાશે, અહીંયા લાલો દેખાય ને એવું થાય છે. કંઈ નહીં, ચાલો ગાઈસ મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.